આજે આપણે ભાજી પાવ બનાવવાના છીએ તો એના માટે 250 વટાણા 250 ફુલાવર અને એક નંગ ગાજર લીધું છે, ઓરેન્જ ગાજર લીધું છે કેમ કે પેલા દેશી ગાજર તો અત્યારે ઓના નથી મળતા. અને 2 નંગ મોટા બટાટા લીધા છે તો ચાલો આપણે ધોઈને હવે બાફા મૂકી દઈએ. ધોવાનું બતાવવાનું એક ચમચી મીઠું નાખી દઈશું, એક જ ગ્લાસ પાણી, એક ગ્લાસ જ પાણી એડ કરી અને ઢાંકીને 2 થી 3 સીટી બોલાવી દઈશું. આપણે 2 ડુંગળી કાપી લીધી છે અને 2 મોટા ટામેટા, શિમલા મરચાં અને લીલી ડુંગળી વઘાર માટે, પાવભાજીના વઘાર માટે. બસ કરી દીધી છે, સબ્જી રાઈ એડ કરી દીધી છે. તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એડ કરીશું આદુ લસણ મસાલાની પેસ્ટ અને ડુંગળીની. બે ટામેટાની ગ્રેવી આપણે આમાં જ કરી લઈશું. ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું. ત્યારબાદ આપણે બરોબર સરસ રીતે હલાવી લઈશું. ત્યારબાદ બાફામાં આપણે 1 જ ચમચી મીઠું નાખ્યું હતું તો મસાલાનું નમક આપણે 1 ચમચી એક્સ્ટ્રા એડ કરવાનું છે. હવે આપણે ખડા મસાલા એડ કરીશું 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી હળદર પાવડર અને 3 ચમચી જેટલું લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું. આપણે શિમલા મરચાં એડ કરી દઈશું થોડા સરસ મજાના. થોડી કોબીજ એડ કરી દઈશું ટેસ્ટ માટે. જોઈ શકો છો લાલ સરસ મજાનો મસાલો બનીને તૈયાર છે. ડુંગળીને ધોઈને કોથમીર પણ એડ કરી દઈશું. બધી શાકભાજી સરસ મજાની બફાઈ ગઈ છે તો આપણે મેસરથી મેશ કરી લઈશું સરસ રીતે. હલકું પાણી છે પણ વાંધો નહીં. આ બધું મેસર એડ કરી દઈશું આપણે ભાજીમાં સરસ રીતે. આપણે તમે જોઈ શકો છો આપણો મસાલો મસ્ત રીતે તૈયાર થઈ ગયો છે. હા પાણી પણ એડ કરી દઈશું સરસ રીતે. કરીશું ભાજી પાવનો મસાલો. હલકા ઘીમાં પાવ શેકી લઈશું. હાલ બીજું આમ કરી નામ કરું. નાનો બાઉલ લાવી છે આપણી મસ્ત મજાની ભાજી બનીને. ને આપણે પાવ પણ શેકી લીધા છે સરસ મજાના. તો આવી દો બધા જમવા.